દેશના અન્ય રાજ્યો છે તેની સરખામણીએ જો તમે ગુજરાતની વાત કરો તો ગુજરાત એક સુરક્ષિત રાજ્ય કહેવાતું, પરંતુ ધીમે ધીમે આ પરિસ્થિતિ બદલાઈ રહી છે. ધોળા દિવસે છે ચોરી થાય છે, સામાજિક તત્વોનો આતંક વધ્યો છે અને ખાસ કરીને જે મહિલા સુરક્ષા છે તેને લઈને ગંભીર પ્રશ્નો ઉઠી રહ્યા છે. દીકરીઓ છે હવે સલામત નથી. મહિલા સુરક્ષાની જે પ્રકારે વાત કરવામાં આવે છે તે પ્રકારે જે કિસ્સાઓ સામે આવે છે તે પ્રશ્નાર્થ ઉભો કરે છે કે શું ખરેખર ગુજરાતમાં મહિલા સુરક્ષિત છે? નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. રાજ્યના મહેસાણા હોય, અમદાવાદ હોય, સુરત હોય કે રાજકોટ હોય, દરેક જગ્યાએથી એવા કિસ્સાઓ સામે આવે છે જે મહિલા સુરક્ષાને કલંકિત કરતા હોય. રાજ્યની પોલીસ છે ખૂબ સારી કામગીરી કરી રહી છે, પરંતુ ક્યાંક જે કિસ્સાઓ છે તે સવાલ દરેક પર કરી રહ્યા છે. એમાં પણ જે મહિલા સુરક્ષાની વાત કરવામાં આવે છે, જે આંકડાઓ છે તે સતત પ્રશ્ન કરે છે કે આ આંકડાઓ શા માટે આટલા વધી રહ્યા છે જો ગુજરાતની મહિલાઓ સુરક્ષિત છે. મહિલા સુરક્ષાને લઈને રાજ્યમાં ચર્ચાઓ થઈ રહી છે. વિપક્ષ છે અનેક સવાલ કરી રહ્યા છે. એમાં પણ રીવાબા જાડેજા જે આપણા મંત્રી છે તેમણે જે ટ્વીટ કર્યું હતું ત્યારથી મહિલા સુરક્ષાને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે. આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા છે તેમણે ટ્વીટ કરતા લખ્યું છે કે गुजरात में 5 दिनों में 3 बेटियों के साथ बलात्कार हुआ. बंगाल की घटना पर ट्वीट करने वाले गृह मंत्री हर्ष संघवी जी क्यों चुप है? सुरक्षित गुजरात और महिला सुरक्षा का दावा करने वाले मंत्री रिवाबा कहाँ है? જ્યારે જ્યારે આવી ઘટનાઓ બને ત્યારે ચોક્કસથી સવાલ થતા હોય છે અને આમ આદમી પાર્ટીના ચેતર વસાવા છે તેમણે પણ સીધો જ સવાલ કોને કર્યો છે તો કે હર્ષ સંઘવીને અને રીવાબા જાડેજાને કે 5 દિવસમાં 3 દીકરીઓ છે તેની સાથે બળાત્કાર થાય છે તો હર્ષ સંઘવી અને રીવાબા જાડેજા કેમ ચૂપ છે? એક મહિલા મંત્રી તરીકે તેમણે કેમ સંવેદના છે તે વ્યક્ત ન કરી? અને અવારનવાર સવાલો પણ આપણે જોયું કે જિગ્નેશ મેવાણીએ પણ આપણા જે ભૂપેન્દ્ર દાદા છે તે મૃદુ અને મક્કમ કહેવાય છે તેના પર પણ સવાલ કર્યો હતો કે અન્ય રાજ્યમાં જો આવી ઘટના થાય છે તો ત્યાં આપણા મંત્રીઓ છે જે કહેવાય છે કે મુખ્યમંત્રી છે એ પણ ટ્વીટ કરતા હોય છે ને ઘણી વખત તમને એને રસ્તા ઉપર પણ જોવા મળ્યા હોય છે કે તે ન્યાય માટે પોતે પણ કેન્ડલ માર્ચનો ભાગ બન્યા હોય. પરંતુ ક્યાંક ને ક્યાંક જ્યારે ગુજરાતમાં ઘટનાઓ થાય છે ત્યારે બધા જ કેમ મૌન ધરે છે? તેમણે સવાલ કર્યો છે. સાથે જ ગુજરાત સમાચારનો એક આખો લેખ મૂક્યો છે અને એમાં લખેલું છે કે મહિલા વિરુદ્ધ અપરાધો પર ઝીરો ટોલરન્સની જે નીતિ છે એ ક્યાં છે? કારણ કે સરકાર જે દાવો કરે છે કે જે મહિલા સાથે અપરાધો થાય છે તેના પર અમે ઝીરો ટોલરન્સની નીતિથી કામ કરી રહ્યા છે, તો હવે એ નીતિ ક્યાં છે? સુરક્ષિત ગુજરાત 5 દિવસમાં 3 બાળકી પર દુષ્કર્મ આચર્યું. હવે જે નરાધમો છે તેને સજા મળશે કે કેમ? કારણ કે દીકરીઓ છે નિર્દોષ હોય છે. હવે ઉગીને ઊભી થતી દીકરી સાથે જો આવું કૃત્ય નરાધમો કરતા હોય તો અન્ય દીકરીઓની તો વાત જ શું કરવી? કારણ કે દીકરીઓ ન તો એવા વસ્ત્રો પહેર્યા હોય છે, ન એવું એને એક પણ નિર્ણય લીધો હોય છે કે ન કોઈ પણ પ્રકારનો એમનો વાંક હોય, તેમ છતાં દીકરીઓ છે દુષ્કર્મનો ભોગ બને છે. ત્યારે એક માનવ વિકૃતતા ઉપર પણ એક સવાલ થાય. સાથોસાથ સુરક્ષાની જવાબદારી જે લોકો રાખી રહ્યા છે તેના પર પણ આ સવાલ થાય છે કે હવે કેમ ગુજરાતમાં આવી ઘટનાઓ દિવસે ને દિવસે વધે છે? એ આખું એનાલિસિસ આપવામાં આવ્યું છે કે જે દીકરીઓ પીખાઈ રહી છે, ગાંધીનગર અને ભાવનગરમાં માસૂમ બાળકી પીખાય, આટકોટમાં દુષ્કર્મનો ભોગ બનનારી બાળકીની સ્થિતિ ગંભીર. હવે જે દીકરીઓ છે ન માત્ર કોઈ શહેરમાં છે તેની સાથે આવી ઘટના થાય છે, જે છેવાડાના વિસ્તારો છે ત્યાં પણ દીકરીઓ આવી ઘટનાનો ભોગ બને છે. જે નરાધમો છે તે ખુલ્લેઆમ રખડી રહ્યા છે, કેમ તેનો પોલીસનો ડર નથી? એક એવી સજા અને એક એવો દાખલો બેસાડો જેથી કરીને આવા વ્યક્તિઓ છે, આવા નરાધમો છે સમાજમાં અને દીકરીઓના જીવનને બરબાદ કરનારા આવા નરાધમો છે તેને એક પ્રકારનો ડર બેસી જાય. એક એવી સજા ફટકારવામાં આવે એક નરાધમને તો દાખલા રૂપ આપણે કિસ્સો બેસાડીએ તો ચોક્કસથી અનેકમાં છે આવો ભય ફેલાશે. કારણ કે જે દિવસે ને દિવસે આંકડાઓ વધી રહ્યા છે, આપણે ભવિષ્યમાં પોતાની જાતને કંઈ જવાબ નહીં આપી શકીએ જ્યારે આખું સમાજ છે અને આખા ગુજરાતમાં આવી ઘટનાઓ સામાન્ય થઈ જશે. એટલે આવી ઘટનાઓ સામાન્ય થઈ જાય, આપણે પોતાની જાતને જવાબ ન આપી શકીએ અને જે જવાબદારો છે એ કડક કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી સુરક્ષિત ગુજરાત છે તેની છાપ હવે ખરડાઈ ગઈ છે. તેને ફરી એ સુરક્ષિત ગુજરાતની છાપ આપણે નહીં બેસાડી શકીએ. યુપી અને બિહાર જેવી પરિસ્થિતિ જો ગુજરાતમાં થઈ જશે તો તેને કંટ્રોલ કરવી પછી અઘરી થશે.
તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.